ઘણા લાંબા સમયથી ખેડૂતો કહી રહ્યા છે કે આ પ્રદૂષણના કારણે અમારા જે પાકો છે ને એ પાકોમાં નુકસાન થાય છે। ચોમાસા વિના જ નદીમાં સફેદ ફીણના થર જોવા મળી રહ્યા છે। ચોમાસા વગર નદીમાં ફીણ જોવા મળતા પર્યાવરણ જે પ્રેમીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવા અધિકારીઓ સામે ન્યૂઝરૂમ ગુજરાત હંમેશા સવાલો કરશે અને આવા લોકોને ખુલ્લા પાડવાનું કામ જે છે ને અમે કરીશું। કારણ કે જીપીસીબીના અધિકારીઓ એસીવાળી ચેમ્બરમાંથી બહાર નીકળી અને ખેડૂતોની વેદના સાંભળો। એટલે કોઈ ટેન્કર કે એવું ડિસ્પોઝલ થયું હોય તો એની અમે તપાસ કરી રહ્યા છીએ। તો આ તરફ સમાચારોમાં આગળ વાત રાજકોટના જેતપુરની કરીએ। રાજકોટના જેતપુરમાં ભાદર નદીમાં પ્રદૂષણનો રાફડો ફાટ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ચોમાસા વિના જ નદીમાં સફેદ ફીણના થર જોવા મળી રહ્યા છે। ચોમાસા વગર નદીમાં ફીણ જોવા મળતા પર્યાવરણ જે પ્રેમીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। પર્યાવરણ પ્રેમીઓમાં રોષ બાદ જીપીસીબીની ટીમ જે છે તે હરકતમાં પહોંચી છે। હરકતમાં આવ્યા બાદ એ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને એ અલગ અલગ જે ફીણ છે તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। પ્રદૂષણની તપાસ માટે બે અલગ અલગ ટીમો મેદાને ઉતરાઈ છે તેવી વાત જીપીસીબીના અધિકારીએ કરી। ભાદર નદીમાં ઉપરવાસમાંથી આવતા પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા। નદીમાં કોઈ ટેન્કર દ્વારા કેમિકલયુક્ત પાણી ઠલવાયું હોવાની શંકા છે। સાથે જ ખેડૂતોની અનેક રજૂઆતો બાદ તંત્રએ કાર્યવાહી કરવા માટે ત્યાં અધિકારીઓને મોકલ્યા છે। અનેક સવાલો પણ ઊભા થતા જોવા મળી રહ્યા છે, જેમાં ખેતીના પાક અને જમીનને થતા નુકસાન અંગે વારંવાર જે છે તે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓ એટલા બહેરા થઈ ચૂક્યા છે, એટલા આંધળા થઈ ચૂક્યા છે કે એમને આ બધી જ વસ્તુ દેખાતી નથી। જ્યારે ગઈકાલે ન્યૂઝરૂમ ગુજરાતે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો, અહેવાલ બાદ આ લોકો ત્યાં પહોંચ્યા અને હવે એમના સેમ્પલ લેવામાં આવશે। હવે એક વાત એ પણ કરવી છે કે આ સેમ્પલ લીધા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જેતપુર ધોરાજી રોડ કે જેમના જે અધિકારીઓ છે એ ક્યાર સુધીમાં આનો રિપોર્ટ સોંપશે? વહીવટ નહીં પતાવવાનો ભાઈ, કારણ કે અહીંયા ખેડૂતોની સાથે ચેડા થાય છે। ખેડૂતોની જમીન જે છે તે બરબાદ થતી જતી જોવા મળી રહી છે। ખેડૂતોની જમીન બંજર થતી જોવા મળી રહી છે। ઘણા લાંબા સમયથી ખેડૂતો કહી રહ્યા છે કે આ પ્રદૂષણના કારણે અમારા જે પાકો છે ને એ પાકોમાં નુકસાન થાય છે। અનેક વખત જીપીસીબીને રજૂઆત કરી, જીપીસીબીના અધિકારીઓ નથી સાંભળતા। આની પહેલા લગભગ 8 મહિના પહેલા જીપીસીબીના અધિકારીને ન્યૂઝરૂમ ગુજરાતે ખુલ્લા પાડ્યા હતા અને એ જ અધિકારી છેલ્લા 4 મહિનામાં 2 જગ્યાએથી લાંચ લેતા પકડાયો છે। પોરબંદરમાંથી લાખો રૂપિયાની લાંચ લેતો એ અધિકારી પકડાયો હતો અને આવા અધિકારીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ અને આવા અધિકારીઓ સામે ન્યૂઝરૂમ ગુજરાત હંમેશા સવાલો કરશે અને આવા લોકોને ખુલ્લા પાડવાનું કામ જે છે ને અમે કરીશું। કારણ કે જીપીસીબીના અધિકારીઓ એસીવાળી ચેમ્બરમાંથી બહાર નીકળી અને ખેડૂતોની વેદના સાંભળો। એ પ્રદૂષિત પાણી જે છે તેની લઈને એમનો નિકાલ કેવી રીતે કરવો, જે લોકો ટેન્કરથી કેમિકલ નદીમાં ઠાલવે છે એમની ઉપર કાર્યવાહી કેવી રીતે કરવી, એ કાર્યવાહી કરો। વહીવટો પતિ કરજો ભાઈ, અને વહીવટો જ કરવા હોય ને તો તમારે જીપીસીબીના અધિકારી ઉપરથી જે પદ છે ને એના પરથી રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે તમે કામના લાયક જ નથી। આટલા સમયથી લોકો તમને રજૂઆતો કરે છે છતાં પણ જીપીસીબીના અધિકારીઓ કે જે એક પણ જાતનું કામ નથી કરી રહ્યા અને પછી જ્યારે પ્રેશર આવે છે ત્યારે લોકો ઉતરી જાય છે મેદાને। એટલે સેમ્પલ લેવામાં આવે છે, અહીંયાથી સેમ્પલ લે છે, આ કાળું પાણી છે, આ કેમિકલયુક્ત પાણી છે, લફીણના સેમ્પલ લેવામાં આવે છે। એ સેમ્પલના રિપોર્ટ તો આપો। એ રિપોર્ટ નથી આવતા સાહેબ, 2 વર્ષ થઈ ગયા, હજી સુધી એ નિયંત્રણ બોર્ડ રિપોર્ટ નથી આપી શકી અને છતાંય કાર્યવાહી જે છે તે કરવાની માત્ર ને માત્ર વાતો જે છે તે થઈ રહી છે। ત્યારે આજે આ જીપીસીબીના અધિકારીઓ એ નદીના તટમાં પહોંચ્યા હતા ને ત્યાંથી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી। સેમ્પલ લીધા બાદ પ્રતિક્રિયા શું આવી પહેલા એ પણ સાંભળો। નદીમાં જે ફીણનો પ્રશ્ન આજે આવ્યો છે અત્યારે, તો અમે એક ટીમ મોકલી છે, બીજી ટીમ પણ હમણાં જઈ જ રહી છે અને જે કેરાલી બ્રિજ છે એની ઉપરવાસમાં કંઈ સોર્સ હોય તો અમે શોધી રહીએ છીએ। અને ફીણ થવાવાળો પ્રશ્ન અલગ લાગે છે કે ભાઈ આજે જ થયા છે, તો રોજ થવા જોઈએ, આજે જ થયા છે। એટલે કોઈ ટેન્કર કે એવું ડિસ્પોઝલ થયું હોય તો એની અમે તપાસ કરી રહ્યા છીએ અને નદીમાં સ્ટેજ વાઇઝ અમે સેમ્પલ લઈ અને તપાસ કરી કે ક્યાં ડિફરન્સ પડે છે ક્વોલિટી।
અને એના આધારે આગળ હજી અમે ચાલુ જ રાખશું કાલે ભલે રજે. સાહેબ પાણીનો પ્રવાહ પણ વધી ગયો છે. હા હા એ તપાસમાં આવી એટલે કોઈ જશે. ટેન્કરથી તો ન થાય પાણીનો પ્રવાહ? પ્રવાહનો એ પણ તપાસ કરી લઈશું કે ભાઈ ક્યાંથી કંઈ આવે છે કે નથી આવતું, અને એ આખો નદીના બે કિનારા અમે ખુદી વળશું પણ શોધીને રહેશું. સાહેબ વેપારીકા ગામને એપી સેન્ટર કહેવામાં આવે છે, જ્યાં ગેરકાયદેસર એકમો અસંખ્ય પ્રકારના છે. હમ. તો એના અંગે આપ કોઈ તપાસ? એ પણ શક્યતાઓ જોઈ લઈશું કે જે બીજી નદી મળે છે ભાદરમાં એના સેમ્પલ્સ ને બધું લઈ રહ્યું. તો બસ સ્થાનિકો છે, ખેડૂતોને દ્વારા રજૂઆતો કરવામાં આવે છે. સીધી જે કામગીરી કરવાની હોય છે માત્ર સેમ્પલ લઈને સંતોષ માનવો હોય છે, નક્કર કોઈ પગલાં નથી કરવામાં આવતા. ના એવું નથી. સેમ્પલ લઈને સંતોષ માને એવું નથી. સેમ્પલ્સમાં ક્વોલિટી ડિફરન્સ પડે એની વચ્ચે, એટલે જે જગ્યાએ ડિફરન્સ પડે ત્યાં આપણે સોર્સ હોઈ શકે તો એની તપાસ એ ચાલુ જ છે. કડક માનો કે જો કોઈ કચરો રહેશે કડક કાર્યવાહી કોઈને નહીં છોડવામાં આવે.